સાધુ સંત હોય કે કોઈ કરોડપતિ માણસ હોય એને પણ આ વસ્તુ જોઈતી જ હોય છે મિત્રો। કોઈ ગરીબ માણસ હોય તો એને પૈસાની જરૂર હોય છે, એને એવું હોય કે મારા પાસે અઢળક રૂપિયા આવી જાય તો પણ મારું જીવન સુધરી જાય। પણ મિત્રો કોઈ સંત છે એને તો પૈસાની મોહ માયા છે જ નહીં, સંસાર છોડીને ભગવા ધારણ કરી લીધા છે। છતાં પણ આ વસ્તુ એવી છે કે એમને પણ આ વસ્તુ લાગુ પડે જ છે। તો આ કઈ વસ્તુ છે જેના વગર મનુષ્ય એક મિનિટ પણ રહી નથી શકતો? માતાજી મિત્રો, હર હર મહાદેવ। આ દુનિયાના અંદર એવી કઈ વસ્તુ છે જે અમુકને જોઈતી હોય, અમુકને ના પણ જોઈતી હોય, પણ મિત્રો આ વસ્તુ તો તમામ લોકોને જોઈતી જ હોય છે। તો એ કઈ વસ્તુ છે? હું તો કહું છું, તમારા પાસે જો રૂપિયા હશે તો એને ગાડીનો મોહ હશે, જેના પાસે ગાડી હશે એનો બંગલાનો મોહ હશે। મિત્રો કોઈ સાધુ સંત હશે તો એને જીવન છોડી દીધું છે, એને કોઈ પણ જગ્યાએ પૈસાનો મોહ માયા નથી રાખતા મિત્રો। પણ આ એક વસ્તુ એવી છે કે જે સંત હોય, મહાત્મા હોય, નાનું બાળક હોય, બહેન હોય, ઉંમરલાયક હોય, દુનિયાનો માણસ હોય, દુનિયાનો વ્યક્તિ હોય, એને આ વસ્તુ જોઈએ જ છે। તો એ કઈ વસ્તુ છે જેના વગર એનો ઉદ્ધાર 100% નથી જ થવાનો, એને પોતાને ખબર છે। તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીએ કે એવી કઈ વસ્તુ છે કે જે આપણને ખરેખર જોઈએ છે। એ શક્તિ છે, શક્તિ વગર તો પાંદડું પણ નથી હલતું। એક સરસ મજાનું ઉદાહરણ આપું કે જ્યારે તમે અને હું બીમાર હોઈએ છીએ ત્યારે ડૉક્ટર પણ એક જ વસ્તુ કહે છે કે તમારામાં અશક્તિ છે, શક્તિ હોય તો આપણે બીમાર ના પડીએ। એવી જ રીતે આપણા સંસારના અંદર જે જગ્યાએ જે સાનિધ્યના અંદર માતાજીની બેઠકો થાય છે, જે મોટા મંદિરોના અંદર મોટા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, એ તમામ જગ્યાએ શક્તિ હાજર જ છે। પણ એ શક્તિનો અનુભવ આપણે નથી કરી શકતા। એનું એક જ કારણ છે કે આપણું આધ્યાત્મિક જીવન નથી રહ્યું। આપણે ખોટા શો શાઇનિંગમાં ફરીએ છીએ, તારું મારું કરીએ છીએ। અને મિત્રો, મજૂરી કરજો, મજૂરી કર્યા વગર તમારો ઉદ્ધાર નહીં થાય। માતાજીના પાસે કાંઈ પોટલું નથી કે ઘેર બેઠા આપી જાય। જો ભગવાને તમને શક્તિ આપી હોય, હાથ પગ આપ્યા હોય, ભગવાને તમને બુદ્ધિ શક્તિ આપી હોય, તમામ શક્તિ આપણા અંદર હાજર જ છે। પણ એ શક્તિને ક્યારે કઈ રીતે વાપરવી જો એનો ખ્યાલ આવી જાય તો પણ આપણું જીવન પરિવર્તન થઈ જાય। રસ અને રોટલી મૂકી હોય થાળીના અંદર તો એને પણ ખાવા માટે શક્તિ જોઈએ જ છે। કોઈ પથારીવશ માણસ હોય જેના શરીરમાં અશક્તિ હોય એને આપણે 56 ભોગ લગાવશું તો પણ મિત્રો એ નહીં જમે। તો એનું એક જ કારણ છે કે શક્તિ વગર ઉદ્ધાર નથી થતો। માતાજીના સાનિધ્યના અંદર ગયા પછી ઘણા લોકો અંધવિશ્વાસ રાખે છે કે અહીં કોઈ શક્તિ છે કે નહીં, અને અહીં જો કોઈ શક્તિ છે તો મારું કામ કરશે કે નહીં। મિત્રો, એમનો એક જ વિશ્વાસ પોતાના ઉપર દ્રઢ રાખવાનો કે જો ખરેખર શક્તિ છે ત્યારે જ હું મારા પગે ઊભો છું, જો શક્તિ ના હોય તો હું અશક્તિના કારણે બેહોશ થઈને પડી જાઉં। મિત્રો, શક્તિ વગર કોઈ જ વસ્તુ થવાની નથી। ચાહે તમે આધ્યાત્મિક રીતે ગણી લો કે સાયન્ટિફિકલી ગણી લો, શક્તિ તો જરૂરી જ છે। આપણે ના પૈસાનો પાવર છે, આપણા પાસે ના અહમ છે, આપણા પાસે કોઈ જ વસ્તુ નથી, છતાં પણ આપણે રાજા થઈને જો ફરી શકીએ તો એનું એક જ કારણ છે કે તમારા પાસે શક્તિ છે। મેરડી માતાના માળી સાનિધ્યના અંદર લાખો ભક્તોને વારંવાર એક જ વસ્તુ કહેતા હોય છે કે તમારા જીવનના અંદર જો કોઈ તકલીફ આવી ગઈ હોય તો આ ખુખાર મેરડી બહુચરની શક્તિ ઉપર વિશ્વાસ રાખજો। મિત્રો, માતાજી સૌ સારાવાના કરશે।